ભુજ અંજાર ખાતે ઈ-અર્બન ધરા કેન્દ્રનું શુભારંભ કરાયું। સંવિધાનના ઘડવૈયા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 126મી જન્મ જયંતિએ ઐતિહાસિક અંજાર તેમજ જિલ્લાના પાટનગર ભુજ ખાતે રાજ્ય સરકારના મહત્વાકાંક્ષી ઈ-અર્બન ધરો કેન્દ્રનો રાજ્યના સંસદીય સચિવ શ્રી વાસણભાઈ આહિર તથા મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉત્સાહભેર શુભારંભ કરાયો હતો। શ્રી વાસણભાઈ આહિરે પારદર્શી પ્રશાસન તેમજ સુશાસન માટે પ્રતિબદ્ધ ગુજરાત સરકારના સુચારુ આયોજન માટે ઓવારણા લેતા દાયકા પહેલા રાજ્યના ગ્રામ વિસ્તારોમાં શરૂ કરાયેલ ઈ ધરા કેન્દ્ર પ્રોજેક્ટનો હવે શહેરી વિસ્તારમાં થઈ રહેલ શુભારંભને શહેરીજન સુખાકારી માટે અગત્યનો ગણાવતા મન હોય તો માળવે જવાયના ન્યાય હજુ પણ વધુને વધુ આવા દૂરગામી આયોજનો દેશમાં આગવું સ્થાન મેળવશે તેવી દિલ્હી શ્રદ્ધેયતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે શ્રી આહિરે મહેસૂલી સંલગ્ન તંત્રોને કમ્પ્યુટરાઇઝ વહીવટ પારદર્શિતાની વખતો વખત પહેલ માટે બિરદાવતા નાગરિકોને આ સુવિધાનો સક્ષમ સંપૂર્ણતઃ લાભ ઉઠાવવા આહવાન કર્યું હતું। આ પ્રસંગે ભુજના ધારાસભ્ય ડોક્ટર શ્રીમતી નીમાબેન આચાર્ય તેમજ જિલ્લા ભાજપ મહામંત્રી શ્રી વલમજીભાઈ હુંબલે પ્રાસંગિકમાં શહેરીજનો માટે ઈ ધરા કેન્દ્રોના શુભારંભને સમયોચિત ગણાવતા સુશાસનની દિશામાં મહત્વનું કદમ ગણાવ્યું હતું। આજે રાજ્યના મહેસૂલ વિભાગ દ્વારા અને રાજ્યના લાડીલા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકારે સમગ્ર રાજ્યમાં મામલતદાર કચેરીઓ ને ઈ ધારા કેન્દ્રથી જોડવા માટેનું આ એક સતત પ્રયાસનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું છે। કચ્છ જિલ્લામાં આજે 2 ઈ ધારા કેન્દ્રનું આપણે શુભારંભ કર્યો છે। સવારે 11 વાગે અંજાર ખાતે અને અત્યારે 5 વાગે ભુજ ખાતે કરવામાં આવ્યું છે। આના કારણે આપણી જે પ્રોપર્ટી છે, આપણી જે મિલકત છે, કિસાન હોય, શહેરમાં વસતા નાગરિકોની જે મિલકત હોય, એ એક તો સલામતી રીતે ખૂબ આપણે પારદર્શકતા અમલ આવી શકશું। બીજું, આના કારણે ભ્રષ્ટાચાર મુક્ત થશે, જેના કારણે સમય મર્યાદામાં આ બધા જ અરજદારોનું કામ થશે। અને આપને ખ્યાલ હોય તો આ શરૂઆત આ દેશના પ્રજાવત્સલ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જ્યારે રાજ્યના મુખ્યમંત્રી હતા ત્યારથી એમણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરવા માટેનો ખૂબ મોટો પગલો સમગ્ર ગુજરાત રાજ્યે લીધું હતું। અને એમાં પહેલી જ વખત જિલ્લા કક્ષાએ આવનારા અરજદારને તાલુકામાં જ એનો ન્યાય મળે એના માટે તમને ખ્યાલ હોય તો એટીવીટી જેવી જે પ્રાંત કચેરીઓ આપણે ખોલવામાં આવી। 1-2 તાલુકા વચ્ચે એક પ્રાંત કચેરી ખોલવાથી આજે આપણા કચ્છ જેવો એક વિશાળ જિલ્લો હોય એના આડેસરના માણસને ઠીક ભચાઉ સુધી અંજાર સુધી આવવું પડતું। એક જમાનો હતો કે અંજાર, ભુજ અને નખત્રાણામાં 3 પ્રાંત કચેરીઓ આપણી હશે, નાયબ કલેક્ટરશ્રીની કચેરીઓ। હવે આડેસરનો માણસ અંજાર પહોંચતા ક્યારે લાંબો થઈ જાય, ખૂબ મહેનત કરવી પડે, સમયનો વ્યય થાય, ટિકિટ ભાડા ખૂબ ખર્ચવા પડે। આવું આખા રાજ્યની પરિસ્થિતિ હતી। એમાં પણ આપણે સત્તાનું વિકેન્દ્રીકરણ કરીને નાયબ કલેક્ટર કક્ષાએ આ બધા જ નાના જે કામો થાય એની આપણે શરૂઆત કરી હતી। આજે ઈ ધારા કેન્દ્રને કારણે જે લોકો છે એ તાલુકા કક્ષાએ આવે અને એની પ્રોપર્ટી જે કાંઈ એની આજે સવારે આપણે જોયું કે ભાઈ 2 નકલ નીકળે છે આમાંથી, તો એક જે વેચનાર છે, મારે વેચવી છે ને તમારે લેવી છે, તો બંનેને એની કોપી મળી જાય। અને 135ની નોટિસ હોય તો એને 35 દિવસની એની નોટિસ બધી જાય અને ઓટોમેટિક એ 35 દિવસમાં કોઈ ઓબ્જેક્શન કે વાંધા અરજી ના આવે એટલે ઓટોમેટિક એની એન્ટ્રી પડી જાય અને મિલકત એની સેફ થઈ જાય। આવું એક ખૂબ જ રાજ્ય સરકારે આદરણીય ભાઈ શ્રી પ્રગતિશીલ ગુજરાતના પ્રણેતા વિજયભાઈની સરકારે આ એક ખૂબ અગત્યનું કાર્યનું આજે કચ્છ જિલ્લામાં શુભારંભ કરતાં મને ખૂબ આનંદ અને ગૌરવની લાગણી અનુભવું છું।